બ્રેકિંગ ન્યૂઝમાં દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર મળી રહ્યા છે ગવર્મેન્ટ કોલેજ સમીથી. સરકારી કોલેજ સમીમાં સ્વદેશી ગ્રામ જીવન સ્વાવલંબન યાત્રા કાર્યક્રમ યોજાયો. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સમીમાં ગુજરાત વિદ્યાપીઠ અને એનએસએસ યુનિટના સંયુક્ત ઉપક્રમે સ્વદેશી તથા ગ્રામ્ય જીવનના સ્વાવલંબન યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કવન વંદે માતરમ રાષ્ટ્રગીતનું ગાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં અધ્યક્ષ શ્રી ગુજરાત વિદ્યાપીઠ શિક્ષણ વિભાગના ડીન અને હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીના પાટણના ભૂતપૂર્વ ઉપકુલપતિ શ્રી દીપુભા દેવડાએ ગ્રામીણ જીવન સ્વાવલંબન પદયાત્રા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપનાથી લઈને વર્તમાન સમયમાં વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ અને સંસ્થાઓના રાષ્ટ્રપ્રેમ તેમજ દેશના હરેક કાર્યમાં નિસ્વાર્થ ભાવે સમર્પિત થઈને દેશપ્રેમના કાર્યો કરે છે તેને બહુ જ સુંદર રીતે હૃદયસ્પર્શી શબ્દોમાં વાત કરીને વર્ણવ્યા હતા. ગુજરાત વિદ્યાપીઠના માઇક્રોબાયોલોજી અને ફિઝિક્સના અધ્યાપક શ્રી કૌશિકભાઈ પટેલે સ્વદેશી વસ્તુઓના વપરાશ અને તેનાથી દેશનું નાણું દેશમાં રહે તે અંગે તેમજ ગામના સ્થાનિક વેપારીઓને મહત્વ આપી તેમની પાસેથી જ ખરીદી કરવી અને ગ્રામ જીવનને સ્વાવલંબન બનાવવા માટે વિશેષ વિદ્યાર્થીઓને વાત કરી હતી. કલ્યાણભાઈ દેસાઈએ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મને 150 વર્ષ પૂર્ણ થતાં તેમના રાષ્ટ્ર માટેના પ્રેમ સમર્પણ ભાવનાના પ્રસંગોને યાદ કરી વિદ્યાર્થીઓના જીવનમાં રાષ્ટ્રપ્રેમ કેવી રીતે જગાવવો તેની સવિસ્તૃત વાત કરી હતી. કોલેજના આચાર્ય ડોક્ટર ટી.પી. આનંદ સાહેબે સરદાર વલ્લભભાઈ પટેલ સ્વદેશી અને ગ્રામ્ય જીવનની સ્વાવલંબન બનાવવા માટેની ઇઝરાયેલનું ઉદાહરણ આપી દેશનું નાણું દેશમાં રાખી વિકાસશીલ દેશને વિકસિત દેશ બનાવવામાં દરેક નાગરિકનો શું ફાળો છે તે વિશે વિદ્યાર્થીઓને વાત કરી હતી. શ્રી અશ્વિનભાઈ પટેલ બીઆરસી સમી, ભાવસંગજી ઠાકોર આચાર્ય શ્રી જય ભારત સ્કૂલ, શ્રી રામજીભાઈ સિંધવ ભૂતપૂર્વ એનએસએસ સલાહકાર સમિતિના સભ્ય, સમીના શાળાના શિક્ષકો, કોલેજના અધ્યાપકશ્રીઓ, જય ભારત સ્કૂલ, મોડલ સ્કૂલ અને કોલેજના તમામ વિદ્યાર્થીઓએ બહુ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આચાર્ય શ્રી ડોક્ટર ટેકપાલસિંહ આનંદ સાહેબના માર્ગદર્શન અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર જાગૃતિબેન પ્રજાપતિ, સતીશભાઈ રાવળ અને હરજીભાઈ ભરવાડે, વિજયભાઈ જોશી, ડોક્ટર અમર ચક્રવર્તી, ડોક્ટર આરતીબેન પ્રજાપતિના સહકારથી આ કાર્યક્રમનું સફળ આયોજન થયું હતું. પ્રોગ્રામની આભાર વિધિ હરજીભાઈ ભરવાડે કરી હતી.